બાળકોએ ગીત રજૂ કર્યું, ખૂબ સરસ તાળીઓથી વધાવ્યું પણ ખરું. ભારત જેટલો સમૃદ્ધ વિકાસશીલ દેશ છે, જેટલી સારી બાબતો છે, એમાં ક્યાંક એવી ખરાબ દ્રષ્ટિગોચર બાબતો પણ આપણી સામે આવે છે. તે ખરેખર એક દેશ માટે એક કલંકિત રૂપ કહેવાય. આપણે ઘણા એવા સૂત્રો બોલીએ છીએ, બાલ દેવો ભવો, બાળક બગીચાનું ફૂલ કહેવાય. આવા સૂત્રો બોલવા ખાતર બોલી નાખીએ છીએ, પણ હજુ આપણે ફૂલકા જેવા એક રમવાની ઉંમરના બાળક પાસે કામ કરાવીએ છીએ. રમવાની ઉંમરના બાળક પાસે આપણા ઘરનું પોષણ ન થતું હોય, લાલન પોષણ પૂર્ણ ન થતું હોય, અને આપણે બાળકને મજૂરી માટે લઈ જઈએ છીએ, એની કમાણીમાંથી આપણું ઘર ચલાવીએ છીએ. આ ખરેખર એક કાયદાકીય રીતે ગુનો છે. આવો ગુનો આપણને ખરેખર આપણા સમાજને, આપણા દેશને કલંકિત કરે છે. તો આપણે એક જાગૃત વાલી તરીકે આપણા બાળકને જ્યાં સુધી એની કમાવાની ઉંમર ન થાય ત્યાં સુધી બાળક પાસે ન કરાવવું જોઈએ, અને એના શું કાયદાઓ છે એવું રજૂ કરતું એક નાટક અમારા બાળકો લઈને આવે છે, જેનું નામ છે બાળ અદાલત. મોઢે માંડે છે, ઉતેલી પીતા નથી.
હું આ ગીતા પર હાથ રાખીને કસમ ખાઉં જે બોલીશ તે સત્ય બોલીશ.